નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 બ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર વૈજ્ઞાનિક કારણો આપી સમજાવું. નંબર 1, ઊંટ રનનું વાહન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જવાબમાં જોઈ શકો છો, ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે, આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આ અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે, તેથી ઊંટ રણનું વાહન કહેવાય છે. બીજો, થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. તો એનો જવાબ, થોરના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેના પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. આમ થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણ પ્રદેશમાં અનુકૂલન સાધી જીવિત રહી શકે છે, તેથી થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. નંબર 3, વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે, છતાં વિમાન નિર્જીવ કહેવાય છે. તો જવાબમાં, વિમાન આકાશમાં પોતાની જાતે ઉડતું નથી, પરંતુ વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાડવામાં આવે છે. તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે. આને સજીવના લક્ષણો ન ગણાય. વળી વિમાન શ્વસન કરતું નથી, વૃદ્ધિ પામતું નથી, તેથી વિમાન નિર્જીવ કહેવાય છે. હવે પ્રકરણ 8, એમો પ્રશ્ન જોઈએ. પેલું છે, અંધારા ઓરડામાંથી વસ્તુ આપણે જોઈ શકતા નથી. તો જવાબમાં, વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાઈ આપની આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી. એનો બીજો પ્રશ્ન, ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. તો જવાબમાં, જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય. બીજું, ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી, પરંતુ તેના પર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે છે, જેના કારણે તે પ્રકાશિત દેખાય છે, તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. નંબર 3, ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી હોય છે. તો જવાબમાં, ચશ્માના કાચ પર ધૂળના રજકણો ચોંટવાથી કાચ અર્ધપારદર્શક બને છે, તેથી સ્પષ્ટ જોઈ શકાતું નથી. ચશ્માના કાચ લૂછવાથી ધૂળના રજકણો દૂર થાય છે અને કાચ પારદર્શક બનવાથી સ્પષ્ટ જોઈ શકાય છે. આ કારણે ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી હોય છે. હવે પ્રકરણ 9 થી 11 એના જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રાઈવર અને પકડના હાથા વડે પર પ્લાસ્ટિકનું આવરણ ચઢાયેલું હોય છે. તો જવાબમાં, ઇલેક્ટ્રોનિશિયન સ્કૂટર અને ડ્રાઈવર પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થો છે, આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂ ડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયન શરીરમાં પસાર થઈ શકતો નથી, પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી. બીજો પ્રશ્ન, ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. તો જવાબમાં વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. નંબર 3, ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે. તો જવાબમાં, બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, તેમજ ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થોમાં કયું ચુંબક છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી. અપાકર્ષણ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે. લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી. આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થાય છે ત્યારે તે બંને પદાર્થો ચુંબક છે એમ
ખાતરીપૂર્વક કહી શકાય છે. નંબર 4 હવા મિશ્રણ છે. તો એનો જવાબ હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુઓ આવેલા છે. હવામાં રહેલા વાયુઓ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહેજ જુદું હોય છે. આ મિશ્રણના ગુણધર્મો હવા આ ગુણધર્મો ધરાવતી હોવાથી હવા મિશ્રણ છે. નંબર 5 ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે. તો જવાબમાં ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે, એને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંથી હવામાંથી મળતો નથી. આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે. નંબર 6 શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપાં જોવા મળે છે. તો જવાબમાં શિયાળામાં દિવસ દરમિયાન પાણીનું સૂર્યપ્રકાશની ગરમીથી બાષ્પીભવન થાય છે. આ વરાળ શિયાળાની રાત્રે ઠંડી પડે છે અને પાંદડા જેવી ઠંડી વસ્તુને સ્પર્શતા તેનું ઘનીભવન થઈ પાણીના ટીપાં રૂપે તેના પર જામે છે. આ કારણે શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારે પ્રશ્ન 3નો બ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.